માઢ શુદ્ધ પૂનમના દિવસે આવે છે. આજે 18 પુરાણો તથા ઉપપુરાણોના રચિતા એવા વેદવ્યાસજીનો જન્મ થયો હતો, તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમે જાણો છો. દરેક મનુષ્ય પોતાના જીવનમાં 4 ઋણ લઈને જન્મે છે. એક તો માતા પિતાનું ઋણ, બીજું રાષ્ટ્રનું ઋણ, ત્રીજું સમાજનું ઋણ અને ચોથું ગુરુ ઋણ. રાષ્ટ્ર માટે સમર્પણ ભાવ રાખીને અને સમાજની સેવા કરીને માણસ આ 2 ઋણમાંથી તો મુક્ત થઈ શકે છે, પરંતુ માતા પિતાનો ઋણ અને ગુરુ ઋણ આ 2માંથી તો ક્યારેય પણ મુક્ત થઈ શકાતું નથી. ગુરુ ગીતામાં કહ્યા મુજબ ભગવાન શિવજી પાર્વતીજીને ગુરુ મહિમા વર્ણવતા કહે છે કે ન ગુરુર્ધીકમ તત્વમ ન ગુરુર્ધીકમ તપઃ તત્વજ્ઞાનાત પરમ નાસ્તિ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અર્થાત કે ગુરુના તત્વ જેટલું આ સંસારમાં બીજું કોઈ તત્વ નથી, કે નથી ગુરુ સેવાથી મોટો કોઈ તપ. આ દુનિયામાં ગુરુના જ્ઞાન જેટલું બીજું કોઈ તત્વજ્ઞાન નથી. આજે ગૂગલ પાસે માહિતી તો ઘણી બધી છે, પણ એ માહિતીને જ્ઞાન અને સંસ્કારમાં બદલવાની તાકાત તો આ ગુરુજનો પાસે જ છે. ઇતિહાસ સાક્ષી છે કે જો ગુરુ ચાણક્ય જેવા ગુરુ ન હોત તો એક સામાન્ય બાળક ક્યારેય ચંદ્રગુપ્ત ન બની શક્યો હોત. માટી ગમે તેટલી સુંદર કેમ ના હોય, પણ જો તેના ઉપર ઘોડિયાનો હાથ ન અડે ત્યાં સુધી તે સુંદર ઘોડો બનતી નથી. અંતે એક પંક્તિ કહીને વિરમું. सब धरती कागज करूं लेखनी करूं बन राय, सब धरती कागज करूं लेखनी करूं बन राय, 7 समंदर शाही भरूं तो भी गुरु ने लिखियो न जाए. તમારા